અત્યારે મારી સાથે કોંગ્રેસના પ્રતાપ દુધાત જોડાયા છે। પ્રતાપભાઈ, શું કહેવા માંગો છો? પાયલ ગોટીએ નરેન્દ્ર મોદી સહિત બીજા 22 લોકોને પત્ર લખ્યો છે ન્યાય માટેનો। આજે આમ તો કહીએ તો 94 દિવસ થયા આ વાતને। પહેલી તારીખ 1/1/2025 ના દિવસે મેં પત્ર લખ્યો હતો અને 27 તારીખે 12મા મહિનામાં આ દીકરીની રાતના 12 વાગે ધરપકડ કરી હતી। ત્યારથી લઈને મોમેન્ટમ બની, બધા જ મીડિયાએ આ વાતને ઉભી કરી। ભારતીય જનતા પાર્ટીએ લોકોને ગુમરાહ કરવા માટેની એક એસઆઈટી ની રચના કરી। એસઆઈટી ઉપર વિશ્વાસ નહીં હોવાને નાતે અમે અમારા ધરણાના કાર્યક્રમો ચાલુ રાખ્યા। એક નિરપક્ષ એટલે કે નિર્લિપ્રાય જેવા ઓનેસ્ટ અધિકારીની પણ જવાબદારી સોંપાડી। ત્યારે અમને વિશ્વાસ બેઠો કે નિર્લિપ્રાય એક ગુજરાતના આઈપીએસ ઓફિસર તરીકે સારી એવી સાપ ધરાવતી વ્યક્તિ અમને ન્યાય કરાવી શકશે ને એને પણ રિપોર્ટ પોઝિટિવ અને પરફેક્ટ જે હતું એ સીસીટીવી કેમેરાથી લઈને એને તપાસ સંપૂર્ણ પ્રમાણે કરી અને ડીજીપી ને રિપોર્ટ સુપ્રત કર્યો। અને ત્યારબાદ ન્યાય નહીં કરતા અમે હાઈકોર્ટ ની અંદર પિટિશન દાખલ કરી। હાઈકોર્ટ ની અંદર અમારી સુનાવણીનો કેસ ચાલુ છે। ન્યાય કરનાર વ્યક્તિએ જ અન્યાય કર્યો છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। અમરેલી જિલ્લાથી લઈને દેશના વડાપ્રધાન સુધી સ્પષ્ટ બહુમતી ભાજપની છે। પત્ર ભાજપે લખ્યો હતો। નિર્દોષ દીકરીનો, ગરીબ દીકરીનો ભોગ લઈ એને જેલ હવાલે કરવી, એના ઉપર એવી કલમો લાગી કે જો મોમેન્ટમ ઉભું ના થયો તો એક કુંવારી દીકરીની જિંદગી 100% બગડી ગયેલી હતી। આજે પણ બગડી ગયેલી એટલા માટે કે એની ઉપર કલંક તો આ ભાજપે લગાડી દીધું। એટલે જે ભાજપે કોઈને બાદબાકી રાખી નથી અને કુંવારી દીકરીની ઉપર જયારે અત્યાચાર થયો ત્યારે બહેરી મૂંગી સરકારના ભૂપેન્દ્ર દાદા, અમે દાદાને પણ વિનંતી કરી કે તમે ન્યાય કરો, આ દીકરી તમને દજાડશે। પણ ભારતીય જનતા પાર્ટીની યાદવા સ્થળીમાં ગરીબને ન્યાય મળવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે। અને પહેલા તો સાંભળ્યું હતું કે ન્યાય આંધળો છે, પણ મને તો એવું લાગે ન્યાય આંધળો, બહેરો ને મૂંગો ત્રણે એટલા માટે કહી શકું કે એક કૌશિક વેકરિયા એક વ્યક્તિને બચાવવા માટે ગુજરાતના ગૃહમંત્રીએ વિધાનસભાની અંદર સદંતર જૂઠું બોલવાનું કામ કર્યું। જ્યારે ગૃહમંત્રી પણ આમાં સામેલ હોય એ અમારો આક્ષેપ ત્યારે એટલા માટે સાબિત થયો કે પોતે પણ ચાર્ટર્ડ પ્લેન લઈ અને અહીંયા અમરેલી સુધી આવ્યા હતા। માટે ગૃહમંત્રીને બચાવવા માટેના હવે ત્યાં છે અહીંયા પીએમ સાહેબ સુધીની ઇન્વોલ્વમેન્ટ આ કેસમાં થઈ પણ ન્યાય નથી થયો। 3 નાની માછલીઓને મારી અને મોટા કેડરના મગરમચ્છોને બચાવવાનો એક અખતરો થયો છે અને ઉલટાની બઢતી આપવામાં આવી। બીજા જે અધિકારીઓ આમાં દોષિત હતા એને શહેરી વિસ્તારની અંદર સમાવેશ કર્યો અને એ લોકોને બદલી કરીને ત્યાં મોકલવામાં આવ્યો અને આ વાતની ઉપર ઠંડુ પાડવાનો પ્રયત્ન થયો। પણ અમે હાઈકોર્ટમાં અત્યારે બેઠા છીએ અને સુપ્રીમ સુધી જવાની અમારી જવાબદારી છે, અમે નિભાવવા જઈ રહ્યા છીએ। પાયલે આજે ન્યાય નથી મળ્યો ત્યારે ફરીવાર પત્ર લખી અને 94-95 દિવસે એક ગરીબ દીકરી ન્યાય માટે વલખા મારે ત્યારે 22 જે નેતાઓને પત્ર લખાણા હોય એ જવાબદાર લોકો એની જવાબદારી નિભાવે એ આપના મીડિયા મારફત હું પણ વિનંતી કરું છું। પ્રતાપભાઈ, હજી એક સવાલ પૂછવો છે કે અત્યાર સુધી જે વાતનું નિરાકરણ ન આવ્યું, અત્યાર સુધી દીકરીને ન્યાય ન મળ્યો, તો શું લાગે છે આ પત્ર લખવાથી ન્યાય મળશે? ન્યાય નહીં મળે તો સુપ્રીમ કોર્ટ સુધી જવા માટેના અમારા પ્રયત્નો રહેશે। ન્યાય માટે અમે આંદોલનો કર્યા છે। 9, 8 અને 9 તારીખે અમારા રાહુલજીનો એક અમારા એટલે અધિવેશન અમારા દેશ આખાનું કોંગ્રેસનું અમદાવાદ થવા જઈ રહ્યું છે। 9 તારીખ પછી નારી સ્વાભિમાન મંચ મારફત ફરી વખત આ આંદોલનને કેમ વેગ આપવો એ અમારી નારી સ્વાભિમાન મંચ મારફત નિર્ણય કરવામાં આવશે અને ન્યાય નહીં મળે તો આની લડત ફરી વખત ચાલુ કરવામાં આવશે। જી પ્રતાપભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।